ભરૂચના જાડેશ્વર બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ શિવ શક્તિ સહિતની સોસાયટીના રહીશો ગ્રામ પંચાયતની કચેરીએ ગટરના પ્રશ્નોમાં રજૂઆત કરવા ગયા હતા, ત્યારે પાછા આવતી વેળાએ રસ્તામાં મળેલ તાલુકા પંચાયતના પ્રમુખે તેમને ધમકાવ્યા હોવાની ફરિયાદથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જાડેશ્વર વિસ્તારમાં આવેલી શિવ શક્તિ સોસાયટીથી ભાવેશનગર સોસાયટી સુધી ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા છે, પરંતુ જાડેશ્વર બસ સ્ટેન્ડ પાસે ગટરના પાણીના નિકાલની ઊંચાઈ 4 ફૂટ છે, જ્યારે ઉપરની બંને સોસાયટીમાં ગટરના પાણીના નિકાલની ઊંચાઈ 6 ફૂટ છે। બંને વચ્ચે ઊંચાઈના તફાવતના કારણે પાણીનો નિકાલ નહીં થતો હોય અવારનવાર આ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈને જાહેર માર્ગો પર વહેતા સ્થાનિકોમાં ભારે હાલાકી વેઠવી પડે છે। શિવશક્તિનગર સોસાયટીના પ્રવેશ દ્વાર નજીક બાળકોને આંગણવાડી પણ આવેલી હોય દૂષિત પાણીથી બાળકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે। હાલ તો સોસાયટીના રહીશોની માંગ છે કે વહેલી તકે આ સમસ્યાનું નિવારણ આવે। આજ રોજ શિવશક્તિનગર સોસાયટી તથા ભાવેશનગરથી લઈને જાડેશ્વર શિવશક્તિનગર સોસાયટીના તમામ પ્રમુખો એકત્રિત થઈ અને જાડેશ્વર પંચાયતમાં જે ગટર લાઈનનો પ્રશ્ન છે એના અનુસંધાનમાં અમે લોકો ભેગા થઈને રજૂઆત કરવા માટે આવ્યા છે, જ્યાં ગટર લાઈનનો વારંવાર ઉભરાવાથી ગંદા પાણીનો જે નિકાલ થાય છે અને રસ્તા પર આવતા રહીશોને જે મુશ્કેલી ઊભી થાય છે તેને લઈને અમે લોકો સૌ એકત્રિત થયા છે। તથા ગટર લાઈનનો પ્રશ્ન આજે 2-2.5 વર્ષથી અમે લોકો રજૂઆત કરવા છતાં પણ કોઈ બી પંચાયતી માળખું અને અહીંનું રાજકીય જે તંત્ર છે તેમની આંખ ઉઠતી નથી, તેને લઈને અમે લોકો રજૂઆત કરી છે। તથા જે સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે એની પણ કોઈ દબે સાંભળતા નથી, એટલે અમે લોકો સૌ એકત્રીને આજે પંચાયતી માળખામાં રજૂઆત કરવા માટે અમે લોકો સૌ ગયા હતા અને એની રજૂઆત કરેલી છે।